દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ, ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર. પાટણમાં પ્રી સ્કૂલ, આંગણવાડી સ્કૂલો સવારના 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ. ભીષણ ગરમી અને લૂના કારણે કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રાખવા માટે કરાયો આદેશ. છત્તીસગઢમાં 15 જૂન સુધી જાહેર કરાઈ રજા, તો ઝારખંડમાં હાલ પૂરતી રમતગમત અને બહારની પ્રવૃત્તિઓ પર લગાવી દેવાયો છે પ્રતિબંધ. રાજ્યમાં પણ આકાશમાંથી વરસવા લાગી અગનવર્ષા. 3 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર, તો 6 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીથી નાગરિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી. કેટલાક વિસ્તારોમાં ગરમીને લઈ જાહેર કરાયું યલો એલર્ટ. ચૂંટણીના મતદાનના દિવસે અમદાવાદમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. 7 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન નોંધાયું 41.7 ડિગ્રી. કચ્છ, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 42.3 ડિગ્રી તાપમાનમાં શેકાયું. સુરેન્દ્રનગર અને રાજકોટ, તો અમરેલીમાં તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રી પર. ભુજમાં 40.6 ડિગ્રી, તો કેશોદમાં નોંધાયું 40.6 ડિગ્રી તાપમાન. સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી. આખરી ગરમીથી મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના નાગરિકો પણ થયા પરસેવે રેબઝેબ. પાટનગર, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરા અને ડીસામાં તાપમાનનો પારો પહોંચ્યો 40.8 ડિગ્રી પર. વલ્લભ વિદ્યાનગર અને સુરતનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રીને પાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર. છોટાઉદેપુરના બોડેલી અને વલસાડ લોકસભા બેઠક હેઠળના વાસ્તામાં અમિત શાહ ગજવશે જનસભા. સંઘ પ્રદેશ દમણમાં પણ ચૂંટણી સભા યોજી શાહ કરશે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા અને પાટણના ઉમેદવારો માટે કરશે પ્રચાર. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરને સાથે રાખીને બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી સંબોધશે જનસભા. જાહેર પ્રચારના 36 કલાક બાકી રહેતા હવે પ્રચંડ પ્રચારમાં લાગી ગયા તમામ રાજકીય પક્ષો. સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા પોતાના વતન પ્રાંતિજમાં બાઇક રેલી યોજી કરશે પ્રચાર. વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર CJ ચાવડાના સમર્થનમાં આજે ક્ષત્રિય સમાજનું મળશે સંમેલન. ગવાડામાં સાંજે 7:30 વાગે યોજાશે ક્ષત્રિય સંમેલન. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના સમર્થકો સાથે વેપારી જનસંપર્ક યાત્રા યોજી ડોર ટુ ડોર વેપારીઓને મળી સમર્થન આપવા માટે અપીલ કરી. વેપારીઓની તમામ સમસ્યાઓ હલ કરવાની આપી ખાતરી. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સમસ્ત પાટીદારોનું સંમેલન યોજાશે. આજે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાટીદાર સમાજના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉમટશે કાર્યકર્તાઓ. ક્ષત્રિય સમાજ ભાજપ સાથે હતો અને રહેશેનો ભાજપ નેતા વજુભાઈ વાળાનો દાવો. ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી દૂર કરવાના પ્રયાસ કરાશે. તમામ લોકોને રાજી રાખવા અઘરું હોવાની પણ વજુભાઈ વાળાએ કરી વાત. ક્ષત્રિય સમાજના આંદોલનથી 400માંથી 100 બેઠકો ઓછી થઈ જવાનો પીટી જાડેજાનો હુંકાર. ગોંડલથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાનો લગાવ્યો આરોપ. બહેનો માટે પાળિયા થવું પડશે તો થઈ જવાની કરી વાત. જામનગરમાં શહેર કિસાન મોરચા ઉપપ્રમુખ સુરપાલસિંહ વાળાનું રાજીનામું. ક્ષત્રિય મહાસંમેલનમાં મંચ પરથી રાજીનામાની કરી જાહેરાત. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ક્ષત્રિય મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે કરી અપીલ. વાયરલ પત્રિકાને લઈ લેઉવા પાટીદાર યુવાનોને ખોટી રીતે ફસાવાયા હોવાનો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનો દાવો. ક્ષત્રિય સમાજના અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવતા ભાજપના અગ્રણીઓના પેટમાં તેલ રેડાયું હોવાનું લગાવ્યો આરોપ. ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું સંમેલન. ક્ષત્રિય મહિલાઓ સમજણ શક્તિ ધરાવતી હોવાની CR પાટીલે કરી વાત. લોકસભાના વિસ્તરણ બાદ 750માંથી 33% મહિલા અનામત પ્રમાણે 250 મહિલાઓ હશે તેવો CR પાટીલનો દાવો. ભાવનગરના કદરેજમાં આહિર સમાજનું યોજાયું સંમેલન. નીમુબેન બાંભણિયા જીતી જશે તો લોકસભા વિસ્તારમાં મફતમાં ડાયરો રાખવાની માયાભાઈ આહિરે કરી વાત.
90% મતદાન થવું જોઈએ તેવી માયાભાઈ આહિરે કરી અપીલ. ભાજપને જેટલા મત અપાવી શકો તેટલા અપાવવા ભાવનગરથી CR પાટીલની અપીલ. વિશ્વને બતાવ્યું કે કૃષ્ણ ભગવાનની ભૂમિ સલામત છે તેવું પાટીલે આપ્યું નિવેદન. 400 પારની જવાબદારી આપણી હોવાનું પણ CR પાટીલનો હુંકાર. લોકસભાની ચૂંટણીમાં સિંઘમ ફિલ્મની થઈ એન્ટ્રી. પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર સિંઘમ 3નો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યા કટાક્ષ. લખ્યું, સરદારના અસલી વારસોને હવે ખુદ જ બનવું પડશે સિંઘમ. રાજકોટના જેતપુરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કરશે પ્રચંડ પ્રચાર. અનુપમા સિરિયલના રૂપાલી ગાંગુલીની ઉપસ્થિતિમાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા જેતપુરમાં યોજશે રોડ શો. તો લલિત વસોયા શિવાજી ચોકમાં ગજવશે જનસભા. અમરેલીના શિયાળ બેટ પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો ચૂંટણી પ્રચાર. ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ બોટની મદદથી પહોંચ્યા શિયાળ બેટ. બેટ પરના સ્થાનિકો ભાજપની વિકાસની રાજનીતિથી થયા ખુશખુશાલ. ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠાના થરાદમાં રોડ શો. ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂતે કારમાં સવાર થઈ લોકોનું ઝીલ્યું અભિવાદન. રોડ શોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા. ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને લઈ અલ્પેશ ઠાકોરના આકરા પ્રહાર. રાજકોટના કોંગ્રેસ નેતા દારૂ પી ગાંધીજીને અપશબ્દ બોલતા હોવાનો લગાવ્યો આરોપ. કોંગ્રેસને કોઈ વિચારધારા ન હોવાનો પણ કર્યો દાવો. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે મોડાસામાં અલ્પેશ ઠાકોરની યોજાઈ જાહેર સભા. મંત્રી ભીખુસિંહ પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જાહેર પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી. રવિવારે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી મતદારોને રીઝવશે. CR પાટીલ છેલ્લા 2 દિવસમાં યોજશે કુલ 8 જાહેર સભા. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મમાં જોવા મળતા આચારસંહિતાનો ભંગ હોવાનો મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીને સોંપાયો રિપોર્ટ. જતીનભાઈ જોશી નામના કમાન્ડન્ટ કડાણા તાલુકામાં ભાજપની સભામાં રહ્યા ઉપસ્થિત. મદદનીશ આચારસંહિતા અધિકારીને સોંપાઈ હતી તપાસ. લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં. જિલ્લામાં 21 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો કરાશે ઊભા. પીવાના પાણી માટે પ્લાસ્ટિકના જગના બદલે મુકાશે માટલા. હીટવેવની આગાહીના પગલે અમદાવાદમાં વિશેષ વ્યવસ્થા. 1995 મતદાન મથકોમાં મંડપ અને 778માં કુલરની વ્યવસ્થા. સિનિયર સિટીઝન્સ અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે 2438 વ્હીલચેરની વ્યવસ્થા. સહકારી સંસ્થાઓમાં ભાજપના મેન્ડેટની અવગણનાનો દોર શરૂ. ઇફકોની ચૂંટણીમાં રાદડિયાનું બંધ. અધિકૃત સામે ભાજપના 2 ઉમેદવારો. ફોર્મ પાછું ખેંચવા દિલ્હી ગયેલા પંકજ પટેલ બાથરૂમ જવાના બહાને થઈ ગયા છુમંતર. સાબરકાંઠામાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં સહકાર ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા માટે કર્યું આહવાન. કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટભાઈએ પોતાની જ સર્વિસ ગનથી ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર. ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને FSLની ટીમે શરૂ કરી તપાસ. વૈકલ્પિક રૂટ પર નર્મદા પરિક્રમા ફરી કરાઈ શરૂ. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે પદયાત્રા કે નાવડી નહીં, વાહનની મદદથી પરિક્રમા કરવાની અપીલ. પરિક્રમા પૂર્ણ થવાને હવે 5 દિવસ બાકી. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલની પંચામૃત ડેરીની મોટી જાહેરાત. જે પશુપાલકો 7 મેના મતદાન કર્યું હોવાનું નિશાન બતાવશે તેમને પ્રતિ લીટરે ₹1નો વધુ ભાવ ચૂકવાશે. સાંજના સમયે દૂધ ભરતી વખતે મતદાન કર્યાનું નિશાન બતાવવાથી મળશે લાભ. રાજ્યમાં વધ્યા ડ્રગ્સના કેસ. પડતર કેસો એટલા કે તેનો નિકાલ કરવામાં લાગી શકે છે 150 વર્ષ. અમદાવાદની એક જ કોર્ટમાં હાલ 300 કેસ છે પડતર. ડ્રગ્સના પેન્ડિંગ કેસોની સંખ્યા જોતા હાઈકોર્ટે સરકારને NDPSની કોર્ટ વધારવા માટે કર્યું સૂચન. અમદાવાદ RTOમાં એક દિવસ સારથી પોર્ટલ તો બીજા દિવસે વાહન પોર્ટલમાં ખામી સર્જાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. 500 અરજદારોના નામ ટ્રાન્સફર, રી રજિસ્ટ્રેશન, એડ્રેસ ચેન્જ સહિતના અટવાયા કામો.
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 30 લાખથી વધુ મુસાફરોની અવરજવર, 5.40 લાખથી વધુ ઇન્ટરનેશનલ યાત્રિકો. રાજ્યમાં શાકાહારી ખાદ્ય પદાર્થોમાં માંસાહારી વસ્તુઓના ભેળસેળ અને ઉપયોગનો કેસ. હાઈકોર્ટે રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને નિયમિત તપાસના આપ્યા આદેશ. આવી વસ્તુઓ સામાન્ય લોકોને ખબર પડે એ રીતે અલગ તારવવાની માંગ કરતી PILમાં હાઈકોર્ટનો આદેશ. અસામાજિક તત્વોનો આતંક સુરેન્દ્રનગરના સાયલામાં. બપોરના સમયે ગામની બજાર અસામાજિક તત્વોએ બંધ કરાવી. અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓની માંગ. જંતુનાશકોના અવશેષોને કાબૂમાં રાખવા ખેતી નિયામકે પગલાં કર્યા જાહેર. સ્વચ્છ પાણીથી ધોયા વિના શાકભાજી વાપરવા નહીં. જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા કરતાં વધુ હોય તો જોખમી. રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત સ્કૂલોમાં નિમણૂક મેળવનારા જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવવાનો નિર્ણય. સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવનારા જ્ઞાન સહાયક સંબંધિત શાળા સંચાલક મંડળને નવેસરથી કરી શકાશે અરજી. દેશની 706 મેડિકલ કોલેજ, BDSની 323 કોલેજ સહિત 2.10 લાખ બેઠક પર પ્રવેશ માટેની મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ UG અને નીટની પરીક્ષા યોજાશે આવતીકાલે. ગુજરાતમાંથી નોંધાયા 85,000 વિદ્યાર્થીઓ. અમદાવાદના 21 સેન્ટર પર પરીક્ષાનું આયોજન. ધોરણ 9-10માં અપાતી પ્રી મેટ્રિક સ્કોલરશીપ હજુ 1 લાખ વિદ્યાર્થીઓને ન મળી હોવાની ફરિયાદ. અમદાવાદમાં 10,000થી વધુ વિદ્યાર્થી. તમામ સ્કૂલોના આચાર્યોને પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના. એપ્રિલ અને ડિસેમ્બર 2023માં દેશભરમાં GST ચોરીના નોંધાયા 14,600 કેસ, 2,589 કેસ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે. છેતરપિંડી કરનારા 98 આરોપીઓની ધરપકડ. ભાવ વધારા છતાં ગુજરાતીઓમાં જોવા મળ્યો સોનાની ખરીદીમાં ભારે ઉત્સાહ. 3 મહિનામાં ગુજરાતીઓએ ખરીદ્યું 15,000 કરોડ રૂપિયાનું સોનું. સૌથી વધુ 6,000 કરોડની ખરીદી જ્વેલરી. ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાગુ કરી કેન્દ્ર સરકારે. જ્યારે 31 માર્ચ 2025 સુધી ચણાની આયાત પરની ડ્યુટીને કરી નાબૂદ. ગયા વર્ષે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર લાગુ કરી હતી 40% ડ્યુટી. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેનો નિર્ણય. સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટેનો નિર્ણય. ટ્રેનમાં રહેશે સ્લીપર અને જનરલ ક્લાસના કોચ. કચ્છ લોકસભા મત વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાનો પ્રચંડ પ્રચાર. ગાંધીધામના ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી યોજાયો ભવ્ય રોડ શો. વિકાસની રાજનીતિ ધ્યાનમાં રાખી ભાજપને પ્રચંડ જીત અપાવવા JP નડ્ડાએ કરી અપીલ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અમદાવાદથી ભાજપ પર પ્રહાર. બંધારણને તોડવા મરોડવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનું લગાવ્યો આરોપ. ચૂંટણી બોન્ડ પર ભાજપ કેમ ચૂપ છેનો મલ્લિકાર્જુન ખડગેએ ઉઠાવ્યો સવાલ. ભાજપ નેતા પૂર્ણેશ મોદીના દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પર પલટવાર. કોંગ્રેસ હારી રહી હોવાથી ખોટા આરોપ લગાવતી હોવાનો પૂર્ણેશ મોદીએ આપ્યો જવાબ. ગુજરાતમાં દારૂ મોકલતા હોવાનું લાલુ પટેલ પર કેતન પટેલે લગાવ્યો હતો આરોપ. મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનને લઈ કોળી સમાજમાં નારાજગી. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ કનુભાઈના રાજીનામાની કરી માંગ. ભાજપ હાઈકમાન્ડ કેમ ચૂપ છેના ઉઠાવ્યા સવાલ. જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનું યોજાયું અસ્મિતા મહાસંમેલન. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવાને લઈ ભાજપના વલણની કરાઈ ટીકા. ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરુદ્ધ મતદાનની લીધી પ્રતિજ્ઞા. મતદાન પહેલા નવસારી કોંગ્રેસને મોટો ઝટકો. ચીખલીના હરણ ગામમાં 370થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ધારાસભ્ય નરેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. મોબાઈલ ચોરી કરી શખ્સ ચોથા માળે બારી પાસે અટવાયો રાજકોટ સિવિલમાં. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ શખ્સને બારીમાંથી સુરક્ષિત બચાવ્યો. યુવક અસ્થિર મગજનો હોવાની પ્રાથમિક માહિતી. ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસજીનું નિધન. 115 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 9 વાગ્યા સુધી પાર્થિવ દેહને દર્શન માટે રખાશે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે રાત્રે રાંચીમાં યોજ્યો મેગા રોડ શો. લોકોએ પુષ્પવર્ષા કરીને પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. રાંચી એરપોર્ટથી રાજભવન સુધીનો રોડ શો. ભાજપના ઉમેદવાર સંજય શેઠના સમર્થનમાં વોટની અપીલ.
પ્રધાનમંત્રી મોદીનો ધુઆધાર ચૂંટણી પ્રચાર આજે ઝારખંડના પલામુ અને લોહરદગામાં અને બિહારના દરભંગામાં ગજવશે ચૂંટણી સભા. સાંજે 6 વાગ્યે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો. રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈ ભાજપનો કટાક્ષ. વાયનાડમાં હારના ડરથી રાહુલ ગાંધી ભાગ્યા હોવાનો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો દાવો. કોંગ્રેસે પણ પલટવાર કરતા હુંકાર કર્યો કે ગાંધી પરિવાર જ હરાવશે મોદીને. રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણીને લઈ મલ્લિકાર્જુન ખડગેનો વળતો પ્રહાર. પ્રધાનમંત્રી મોદીને પૂછો, તેઓ સ્વયં જ ભાગીને આવ્યા છે વારાણસી. રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસે રાહુલ ગાંધીને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ઉદ્ધવ ઠાકરેનો હુંકાર. જનતાના સવાલો પર જવાબ આપવાનો ભાજપને ફેંક્યો પડકાર. છેલ્લા 10 વર્ષથી જનતાને માત્ર ઠાલા વચનો આપ્યા હોવાનો પણ લગાવ્યો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રત્નાગીરીમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરતા સમયે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન. ઉદ્ધવ ઠાકરે માત્ર બાળાસાહેબના ઘરે જન્મ લીધો, પરંતુ તેમનો અસલી વારસો સંભાળ્યો રાજ ઠાકરે અને એકનાથ શિંદે. ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં રેલી સમયે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પર સાધ્યું નિશાન. 4 જૂન બાદ યોજવી પડશે કોંગ્રેસ શોધો યાત્રા. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ ક્યાંય નહીં દેખાય તેવો પણ શાહનો દાવો. ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કામ કરતી હોવાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આરોપ. નડ્ડાએ દાહોદમાં યોજાયેલી સભામાં કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પીએમ બનશે તો ભારત દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેવો કર્યો દાવો. રોજગારી મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર. અમદાવાદમાં ભાજપે 10 વર્ષમાં રોજગારી માટે માત્ર ઇમોશનલ વાતો કરી હોવાનું કર્યો દાવો. બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ભાજપના નેતાઓ બોલી શકે તેવી સ્થિતિમાં નથી તેવી કરી વાત. મિશન કર્ણાટક પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 વાગ્યે કલબુર્ગીમાં કોળી સમાજના નેતાઓ સાથે કરશે બેઠક. ત્યારબાદ સાંજે 7 વાગ્યે ઉત્તર કલબુર્ગીમાં યોજશે રેલી. દરભંગામાં પ્રધાનમંત્રી મોદીની સભા પહેલા તેજસ્વી યાદવનો કટાક્ષ. પ્રધાનમંત્રી મોદી દરભંગા એમ્સની મુલાકાત લેશે. છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રીએ માત્ર ઠગવાનું કામ કર્યું હોવાનો પણ લગાવ્યો આરોપ. રાયબરેલી બેઠકથી ઉમેદવારી નોંધાવી રાહુલ ગાંધીએ પોતાની હાર સ્વીકારી લીધી હોવાનો સ્મૃતિ ઈરાનીનો દાવો. અમેઠીથી ગાંધી પરિવારની હાર બાદ હવે રાયબરેલીથી અજમાવી રહ્યા છે કિસ્મત. વિશ્વાસઘાતનું નામ જ રાહુલ ગાંધી છે તેવી પણ કરી ટિપ્પણી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો રાહુલ ગાંધી પર કટાક્ષ. રાયબરેલી બાદ હવે પોતાના નાનીના ઘરે ઇટલી જશે રાહુલ ગાંધી. રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધીનો પરાજય થશે તેવો પણ દાવો કર્યો. અમેઠી અને રાયબરેલી બંને બેઠક પર ખીલશે કમળ તેવી પર કરી વાત. કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. ગાંધી પરિવારને કોઈનો ડર ન હોવાનો કોંગ્રેસ નેતા અજય રાયનો દાવો. ગોરખપુરમાં એક કાર્યક્રમમાં અજય રાયે ભાજપ પર સાધ્યું નિશાન. સ્મૃતિ ઈરાનીને ગોવા મોકલી દો તેવો પણ કર્યો કટાક્ષ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીને ગણાવ્યા પ્રવાસી. તેઓ સ્થળ બદલતા રહે છે તેવી પણ કરી ટિપ્પણી. આપણા દેશમાં પર્યટકોનું કરાય છે સ્વાગત, પરંતુ તેમનું ઘર ન વસી રહ્યું હોવાની પણ કરી વાત. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે 2 રાજ્યની મુલાકાતે. ગુજરાતની સાથે કર્ણાટકમાં કરશે ચૂંટણી પ્રચાર. કર્ણાટકના હાવેરીમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં માંગશે વોટ. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કરશે ચૂંટણી પ્રચાર. આજે રેલીને કરશે સંબોધિત. સવારે 11:30 વાગ્યે સંભલ અને બદાયુ લોકસભા ક્ષેત્રમાં ભરશે હુંકાર. તેલના જૂના ડબ્બાઓમાં થાય છે નવું પેકેજિંગ. લોકોનું સ્વાસ્થ્ય બગાડે પહેલા પગલાં લેવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યના તમામ અધિકારીઓને સૂચના. ચેપ, એલર્જી અને રિએક્શન જેવી સમસ્યા ઊભી થવાનું જોખમ. વપરાયેલા ડબ્બાનો ફરી ઉપયોગ કરવા પર છે પ્રતિબંધ. યુએસ ફેડ વ્યાજદર ઘટાડે તેવી સંભાવના. નબળા જોબ રિપોર્ટથી ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં લેશે નિર્ણય. બેરોજગારીનો દર ગત મહિને કરતાં વધ્યો. વેતનના આંકડા પર અપેક્ષા કરતાં ઓછા. ફુગાવા માટેનો પ્રોત્સાહક સંકેત. એપલે 9 લાખ કરોડથી પણ વધુ રકમના રેકોર્ડ તોડ અને ઐતિહાસિક બાયબેકની કરી જાહેરાત.
એપલે 2018માં 8 લાખ કરોડનું કર્યું હતું શેર બાયબેક. અમેરિકન ઇતિહાસમાં ટોચના 10 બાયબેકમાં 6 એપલના અને 3 ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના.